આ જગતમાં જેટલા લોકોને મહાનતા મળી છે, વિશેષતા મળી છે, કંઈક પ્રભુતા પ્રાપ્ત થઈ છે, એની પાછળ ગોસ્વામી તુલસીદાસજી કહે છે માનસની પાવન પંક્તિમાં કે મતિ કીર્તિ ગતિ ભૂતિ ભલાઈ જો જહી જતન જહાં જહી પાઈ. મતિ કીર્તિ ગતિ ભૂતિ એટલે દિવ્ય વિભૂતિ, જે કંઈ પ્રાપ્ત થાય છે, જે કંઈ પ્રાપ્ત થયું છે એ સત્સંગનો જ મહિમા છે. મતિ બધા પાસે છે, મારી ને તમારા હરેક જીવ પાસે ભગવાને મતિ આપણને આપી છે, પણ મતિ આપણી સુમતિ બને એટલા માટે આ ભગવાનની કથા છે. સામાન્ય મતિ એ તો હરેક જીવની અંદર હોય, જે પોતાનું સ્વાર્થ વિચારે, પોતાનું સ્વાર્થ પોતાના પરિવાર પૂરતું વિચારે, પોતાના જીવન પૂરતી વિચારે, એ તો હરેકમાં મતિ હોય. મતિ સુમતિ. તો આપણી મતિ એ સુમતિ બને, અને જ્યાં સુમતિ હશે, જ્યાં પવિત્ર મતિ હશે, ત્યાં સંપત્તિ નિત્ય નિવાસ કરશે. રામાયણ કહે છે સુમતિ કુમતિ સબકે રહે, નાથ પુરાણ નિગમ અસ કહી. સુમતિ સબકે નાથ પુરાણ નિગમ હરેક જીવની અંદર રહે છે, પણ આપણી મતિ સુમતિ બને, અને જ્યાં સુમતિ હશે ત્યાં નિત્ય સંપદા સંપત્તિ. જ્યાં સુમતિ તહ સંપત્તિ નાના. કઈ સંપત્તિ? તો કહે ધન સંપત્તિ એ તો સંપત્તિ છે જ, પરમાત્માની કૃપા હોય તો એ પ્રાપ્ત થાય, એમાં કઈ મોટી વાત નથી. બધ પ્રતિષ્ઠા મળે એ બધું જ મળે, ભગવાનની કૃપાથી પ્રાપ્ત થઈ જાય. પણ જે સાચી સંપદા જેને કહે છે, દૈવી સંપદા, જેને ભગવાન કૃષ્ણ યોગેશ્વર 16મા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં કહ્યું છે, અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ. દિવ્ય ગુણો, દૈવી સંપદા, દિવ્યતા આપણા જીવનની અંદર આવે છે. જ્યાં સુમતિ હશે તો આ દેવી સંપદા એ જીવ પ્રાપ્ત કરશે. એટલા માટે આ ભગવત કથા છે, એટલા માટે આ રામ કથા છે. રામ કથા એ કોઈ માત્ર 9 દિવસ બેસી અને સમય વ્યતીત કરવાની વાત નથી. આ સમયમાં રામ કથાનો 9 દિવસનો સમય, બંને ટાઈમ કથા, એટલો સમય, એટલું ધન, આ બધું ઉપયોગ કરવાનું, એટલા લોકોને બેસાડવા, આ કોઈ વ્યર્થ નથી.
આ જ જીવનનો સાચો સદુપયોગ છે. ભગવાને સમય આપ્યો, સંપત્તિ આપી, આપણને સમય આપ્યો, સંપત્તિ આપી, તો એનો સદુપયોગ ભગવત કથા માટે કરી લેવો, કંઈક સત્સંગ કરી લેવો, એ જ આ જીવનની સાર્થકતા છે. દેવોને પણ દુર્લભ એવું આ માનવ દેહ મને ને તમને પ્રાપ્ત થયું છે. આ માનવ દેહ પ્રાપ્ત થયા પછી જે જીવ ભગવાનની ભક્તિ કરતો નથી, ભગવત ચરણ અનુરાગી બનતો નથી, એ જીવ અફસોસ કરવાને લાયક છે. ભગવાનની અતિ હરિ કૃપા હોય ત્યારે આ ભગવાનની કથા સત્સંગ પ્રાપ્ત થાય છે.